મોરબી જિલ્લાના ભારતીય નારી એકતા સંગઠન એવા રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રીતબેન કૌર જે 23 માર્ચ એટલે કે વિશ્વ શહીદ દિવસ નિમિત્તે વીર ભગવતસિંહ સુખદેવ અને રાજગુરુ વિશે શું કહ્યું, આવું જાણીએ માં આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। જય હિન્દ। ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ। હું હરપ્રીત કૌર, રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે શહીદી દિવસ છે 23 માર્ચ એટલે કે સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ। આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી। ઇન્કલાબ જિંદાબાદ એના નારા સાથે આજે લોકશાહી છે એના માટેનો આજનો દિવસ છે। આપણે એને વાગડવા માટે, એને યાદ કરવા માટે આજે એક હું મારા તરફથી શહીદી આપું છું કે વીર જવાનોને જે આજના 94 વર્ષ થઈ ગયા એ વસ્તુને। તો હું એટલું જ કહેવા માગીશ કે મારી આજની પ્રજાને કે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમને સતસત નમન કરું છું। અને બધા જ મારા ભાઈઓ, ગુજરાતના, ભારતના બધા જ ભાઈઓ બહેનોને હું નમ્ર અપીલ કરું છું કે આપણી લોકશાહીને ક્યારે વિસરાવતા નહીં અને ભૂલતા નહીં। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। જય જય ગરવી ગુજરાત।